नमस्कार 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 मित्रों। नमस्कार मित्रों, આપણે ગઈકાલે એલસી ડોલરનો તેનું વિકલ્પ સમીકરણ અને તેનો ઉકેલ પણ આપણે લાવી ચૂક્યા છીએ મિત્રો। એના આધારે બે ત્રણ પ્રશ્નો સારા છે પાઠ્યપુસ્તકની અંદર। એક તો ઉદાહરણ નંબર છે 7.11। ઉદાહરણ 7.11 મિત્રો પાઠ્યપુસ્તક ખોલો। દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઊર્જાનો સરવાળો અચળ રહે છે। મિત્રો શું પૂછે? દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઊર્જાનો સરવાળો અચળ રહે છે। મિત્રો આપણને ખબર છે કે એલસી પરિપથમાં આપણે કેપેસિટરને t બરાબર 0 સમયે ફુલ્લી ચાર્જ કરી નાખ્યું, એટલે કેપેસિટરની ઊર્જા U બરાબર વિદ્યુત ઊર્જા U બરાબર q² બાય 2c qm નો સ્ક્વેર। આને સમીકરણ નંબર 1 આપી દો, બરાબર છે। હવે આટલી એલસી દોલક પરિપથની ટોટલ ઊર્જા t બરાબર 0 સમયે આટલી હતી। t બરાબર 0 સમય એલસી દોલક પરિપથની ટોટલ ઊર્જા। હવે મિત્રો ધ્યાનથી જોજો। હવે જેમ સમય આગળ વધશે એમ પ્લેટ ઉપરનો વિદ્યુતભાર ધીમે ધીમે ઘટતો જશે। કયા સમીકરણ અનુસાર? હવે q qm cos ઓમેગા t, આપણે આ સમીકરણ જાણીએ। આ સમીકરણનું જો હું t સાપેક્ષ વિકલન કરી નાખું તો t સમયે કેટલો વીજભાર વહેતો હોય એ મને ખબર પડી જશે। તો dq by dt is equal to I is equal to minus qm into omega into sin omega t। મિત્રો આ બંનેને સમીકરણ નંબર 2 આપો। આર્યો પ્રવાહ અને આર્યો વિસ્તાર t સમય। હવે હું t સમયે ટોટલ ઊર્જા શોધું, therefore t સમય કુલ ઊર્જા U બરાબર UE પ્લસ UV બરાબર UE is equal to q² by 2c plus 1 by 2 li નો સ્ક્વેર। હવે q² મૂકો, કેમ? t સમય વીજભાર કેટલો હતો? q છે, આની અંદર કિંમતો મૂકો તો is equal to જોજો qm નો સ્ક્વેર into cos² ઓમેગા t ભાગ્યા 2c અને વત્તા આ 1 by 2 lm નો m આનો સ્ક્વેર એટલે qm નો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર into sin² ઓમેગા t, બરાબર છે। આ આપણી ટોટલ ઊર્જા હવે મિત્રો જો પેલો ઓમેગા તો ઓમેગા is equal to 1 upon under root of LC મૂકી શકાય। therefore omega square is equal to 1 upon LC।
अंदर મૂકી દો તો u is equal to qm નો સ્ક્વેર cos સ્ક્વેર ઓમેગા t ભાગ્યા 2c પ્લસ 1/2 l m નો m qm નો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર એટલે 1/lc into sin स्क्वेर ओमेगा चलो एक l कैंसिल એટલે જો પાછળના પદમાં 2c આવી ગયા તો 2qm નો સ્ક્વેર ભાગ્યા 2c ને કોમન કાઢી દો તો મિત્રો અહીંયા લખું છું therefore u is equal to જો qm નો સ્ક્વેર ભાગ્યા 2c કૌંસમાં વધશે cos સ્ક્વેર ઓમેગા t प्लस sin स्क्वेर ओमेगा t મિત્રો જોઈ લો બરોબર હવે sin स्क्वेर थीटा प्लस cos स्क्वेर थीटा इज इक्वल टू 1 therefore u बराबर qm નો સ્ક્વેર ભાગ્યા 2c સમીકરણ નંબર આપી દો હવે સમીકરણ 1 જો ટોટલ ઊર્જા કેટલી હતી આટલી इंडक्टर पासनो समय ऊर्जा હતી જ નહીં t समय વીજભાર અને પ્રવાહની કિંમતો જાણતો હતો મેં ટોટલ ઊર્જાની ગણતરી કરી તો t સમયે ટોટલ ઊર્જા આ t સમયે ટોટલ ઊર્જા u બરાબર qm² ભાગ્યા 2c આનો અર્થ શું થાય કે કોઈપણ સમયે ઊર્જા સંરક્ષણના નિયમનું અહીંયા પાલન થાય છે कोईपण प्रकारना व्यय करता परिबळो आपणे गैरहाजर गण्या छे आ मित्रों खास ध्यान राखजो व्यवहारिक रीते आ शक्य नथी होय चलो मित्रों आगळ जोईए दाखलो नंबर स्वाध्यायनो 7.8मो दाखलो स्वाध्यायनो 7.8मो दाखलो छे मित्रों आगळ आई ज गयो छे ये दाखलानो बीजा दाखला साथे रेफरन्स आपेलो छे स्वाध्याय 7.7 માં કેપેસિટર પરના પ્રારંભિક વીજભારનું મૂલ્ય ધારો કે 6 મિલી કુલમ છે તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે પછીના કોઈપણ સમય કુલ ઊર્જા કેટલી રહેશે કુલ ઊર્જા હવે મિત્રો એ 7.7 નો દાખલો છે ને એમાં કેપેસિટન્સની કિંમત 30 માઇક્રોફેરેડે આપેલી છે એટલે જુઓ મને અહીંયા qm આપેલું છે મહત્તમ વીજભાર ના q આપેલું છે q જ આપેલું છે મહત્તમ લઈ શકો 6 મિલી કુલમ એટલે 6 × 10⁻³ કુલમ बराबर कैपेसिटेंस आपेलू है दाखलामां 7.7 नो 30 माइक्रोफेरेड એટલે 10⁻⁵ ફેરેડ अब मित्रों मारे आनी ऊर्जा गणनी है तो टोटल ऊर्जा u बराबर q²/2c u इज इक्वल टू q² 36 गुणिया 10⁻⁶ 2 गुणिया 3 10⁻⁵ तो u इज इक्वल टू 12 કરી 36 આ રહ્યો 12 અને 6 દુ 12 એટલે 6 into 10⁻⁵ આ 5 ઉપર જતા રહેશે -1 u is equal to 0.6 जूल अब मित्रों मैंने त्यामां एक प्रश्न पूछ्यो के ऊर्जा કેટલી હશે પછીના કોઈપણ સમયે કુલ ઊર્જા કેટલી હશે તો આખી રાખી છે કોઈપણ સમયે ઊર્જા તંત્રમાં કોઈપણ સમયે કુલ ઊર્જા અચળ રહેશે એટલે u બરાબર 0.6 જૂલની 0.6 જૂલ રહેશે चलो मित्रों एक बीजो दाखलो વધારાના સંખ્યામાં મૂકેલો છે પણ દાખલો સારો છે એટલે એને ગણાવો એ સ્વાધ્યાયનો 7.12 નો દાખલો
સ્વાધ્યાયનો 7.12 રકમ લાંબી છે મિત્રો. સ્વાધ્યાયનો 7.12 દાખલો વાંચો. 20 મિલી હેનરી ઇન્ડક્ટર અને 50 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા એલસી પરિપથમાં કેપેસિટર ઉપર પ્રારંભિક વીજભાર 10 મિલી કુલમ છે. જો મિત્રો પહેલા મેં પ્રારંભિક વીજભાર શબ્દ વાપરેલો હતો, એટલે ખરેખર QM જ આપણે કહેવાય. બરાબર વાત છે. મારી પ્રારંભિક વીજભાર આપેલો, આમાં પણ પ્રારંભિક વીજભાર એટલે QM જ કહેવાય. 10 મિલી કુલમ છે. પરિપથનો અવરોધ અવગણી શકાય તેટલો છે. ધારો કે પરિપથ પૂર્ણ કરવામાં આવે તો તે ક્ષણે t બરાબર 0 છે. તો નંબર 1, કુલ પ્રારંભિક સંગ્રહિત ઊર્જા કેટલી? શું તેનું એલસી દોલનો દરમિયાન સંરક્ષણ થશે? તો મિત્રો જો L ઇઝ ઇક્વલ ટુ પહેલો ક્વેશ્ચન છે એમાં L બરાબર મને 20 મિલી હેનરી આપે, C બરાબર 50 માઇક્રોફેરેડ આપે છે અને Qm ઇઝ ઇક્વલ ટુ 10 મિલી કુલમ આપે છે. બરાબર છે. અને મને ઊર્જા શોધવાની છે પહેલા પ્રશ્ન 1. તો U ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચનમાં U ઇઝ ઇક્વલ ટુ Qm નો સ્ક્વેર ભાગ્યા 2c. U ઇઝ ઇક્વલ ટુ Qm નો સ્ક્વેર એટલે 10 નો વર્ગ 100 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 6 વર્ગ કરીને ભાગ્યા 2 અને ગુણ્યા r 50 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 6. 10 રેઝ ટુ માઈનસ 6 કેન્સલ, 50 * 100 U ઇઝ ઇક્વલ ટુ 1 છે. હવે મિત્રો આનું સંરક્ષણ થાય જ. હવે આ મહત્તમ વીજભાર લઈ લીધો એટલે હવે આનાથી ઊર્જા કોઈ બદલાય નહીં, એટલે આ ઊર્જાનું સંરક્ષણ થશે. બીજો પ્રશ્ન પૂછ્યો છે પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ કેટલી હશે? હવે પ્રાકૃતિક આવૃત્તિ મારે શોધવી છે. તો નંબર 2 મિત્રો પ્રાકૃતિક આવૃત્તિ શોધવી છે. ઓમેગા બરાબર ક્વેશ્ચન ઓમેગા બરાબર 1/√LC ઇઝ ઇક્વલ ટુ 1/√L ની કિંમત 20 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 3 અને અહીંયા c ની કિંમત જો 5 ગુણ્યા 10 રેઝ ટુ માઈનસ 5. ખ્યાલ બરાબર છે. એટલે 10 રેઝ ટુ માઈનસ 8 થશે, 10 રેઝ ટુ માઈનસ 4 વર્ગમૂળ કાઢી શકે એટલે 10 રેઝ ટુ 4 ઉપર 10 રેઝ ટુ 4 અને ભાગ 20 × 100 નું વર્ગમૂળ 10 ઇઝ ઇક્વલ ટુ 1000 રેડિયન પર સેકન્ડ. હવે આવૃત્તિ શોધવી તો 2πf ઇઝ ઇક્વલ ટુ 1000. તો f ઇઝ ઇક્વલ ટુ 1000 ભાગ્યા 2 ગુણ્યા 3.4. therefore f is equal to 500 ભાગ્યા 3.4 159 is approximately કરી નાખો 159 હર્ટ્ઝ. આવૃત્તિ કોણી આવૃત્તિ છે અને આ ટોટલ ઊર્જા. હવે મિત્રો તેને ચોથો પ્રશ્ન પૂછેલો છે. ત્રીજો પ્રશ્ન કયા સમયે સંગ્રહિત ઊર્જા નંબર 1 સંપૂર્ણ વિદ્યુત ઊર્જા રૂપે
કેપેસિટરનું સંગ્રહિત હશે. કયા સમયે સંગ્રહિત ઉર્જા સંપૂર્ણ વિદ્યુત ઉર્જા રૂપે કેપેસિટરનું સંગ્રહિત હશે. અને નંબર બીજો પૂછ્યો છે સંપૂર્ણ ચુંબકીય ઉર્જા રૂપે એટલે કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત હશે. હવે મિત્રો શું થાય છે એલસી દોલક પરિપથની અંદર કેપેસિટરની ઉર્જા ઇન્ડક્ટરમાં જાય છે અને ઇન્ડક્ટરની ઉર્જા વળી પાછી કેપેસિટરમાં આવે છે. તો મને એના એ જો સમય માંગ્યો છે કે કયા સમયે કેપેસિટરની ઉર્જા મહત્તમ હશે અને કયા સમયે ઇન્ડક્ટરની ઉર્જા મહત્તમ હશે. તો મિત્રો નંબર 3 માંગુ છું. નંબર 3 ચલો કેપેસિટરમાં મિત્રો સમજો. હવે Q બરાબર Qm cos ઓમેગા t. બરાબર છે. કેપેસિટર ઉપરનો વિભાગ આ સમીકરણ અનુસાર વર્તે. t બરાબર 0 સમય Q બરાબર Qm. તો હું સમીકરણમાં કિંમત મૂકું તો Qm is equal to Qm into cos omega into t. तो Qm cancel. Therefore cos omega t is equal to 1. Therefore omega t is equal to cos inverse 1. बराबर છે. तो omega t is equal to pi by 2 આવશે. pi by 2. Therefore 2 pi upon capital T into t is equal to pi by 2. जो pi उड़ी t ने सूत्र करता बनाओ तो t is equal to अब મિત્રો જો t is equal to આ t ઉપર રહેશે t by 2. પણ મિત્રો મારે તો બધા સમયો જાણવા છે કે કયા કયા સમયે આ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા મહત્તમ હશે. તો મિત્રો હું શું કરું છું ગાડી જો ઓમેગા t is equal to n pi to t. જો n બરાબર 0 1 2 n so બરાબર છે. તો મિત્રો અહીં ગાડી n આવે અહીંયા n આવશે એટલે અહીં ગાડી n આવશે એટલે t ને સૂત્ર કરતા બનાવીશ તો nt ભાગ્યા બાય 4. જો n બરાબર 0 1 2 and so on. Therefore t is equal to n ની કિંમત 0 પછી t by 4 પછી 2t by 4 એટલે t by 2 and so on. મિત્રો ખ્યાલ આવ્યો. આટલા સમય આવર્તકાળના આટલા સમય કેપેસિટરનું સંગ્રહિત ઉર્જા મહત્તમ થતી હશે. ચલો મિત્રો ઉત્તર જોતા રહે. હવે મારે ઇન્ડક્ટરની ઉર્જા જોવી છે કે ઇન્ડક્ટરમાં ઉર્જા ઇન્ડક્ટર માટેના સમયો છે. ઇન્ડક્ટર ચલો અહીંયા ઇન્ડક્ટરમાં જો Q બરાબર Qm cos ઓમેગા into और t बराबर 0 समय q बराबर 0 बराबर છે. q ની કિંમત 0 બરાબર Qm into cos omega t. Therefore cos omega t is equal to 0. Therefore omega t is equal to cos inverse 0. बराबर છે. Therefore omega t is equal to 2n plus 1 pi by 2. जो n बराबर 0
1 2 n so મિત્રો જરા ચેક કરીએ n બરાબર 0 એટલે પાઈ બાય 2 આવશે cos પાઈ બાય 2 is equal to 0 એટલે આપણે અહીં ગાડી આ કિંમતો ધારી છે બરાબર છે તો અહીં ગાડી 2 પાઈ upon capital T into T is equal to 2n plus 1 पाई बाय 2 चलो पाई बाय 2 तो t is equal to 2n plus 1 અને t ઉપર જતો રહેશે t by 4 જો n બરાબર 0 1 2 n so therefore t બરાબર 0 મૂકું તો t by 4 चलो 1 મૂકું તો 3t by 4 चलो 2 મૂકું 5t by 2 આ સમયે મિત્રો શું થશે કે ઇન્ડક્ટરનો સંગ્રહિત ઊર્જા મહત્તમ હશે એ વખતે કેપેસિટરની ઊર્જા 0 હશે બરાબર છે એટલે મિત્રો કયા સમયે આવું થાય એ સમજવાની જરૂર છે cos અને sin પ્રવાહ માટે sin વીજભાર માટે cos चलो મિત્રો હજી એક પ્રશ્ન પૂછેલો છે જો ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે કયા સમયે કુલ ઊર્જા સમાન રીતે વહેંચાશે હવે મિત્રો સમાન રીતે વહેંચવાની ઊર્જા એટલે કેપેસિટરમાં દાખલા તરીકે ટોટલ ઊર્જા 30 જૂલ હોય तो બંનેમાં રહેલી ઊર્જા કેટલી થવી જોઈએ 15 જૂલ થવી જોઈએ તો મિત્રો એના માટે એક વસ્તુ પહેલા જાણી લો કે કેપેસિટરને તો આપણે ફૂલ્લી ચાર્જ કર્યું એટલે કેપેસિટરની ઊર્જા U બરાબર Qm નો સ્ક્વેર ભાગ્યા 2c થશે બરાબર હવે મિત્રો આ ઊર્જામાં અડધી કરવી છે આ ઊર્જાને મારે અડધી કરવી તો અડધી ઇન્ડક્ટરમાં હશે એટલે એ વખતે આટલો વીજભાર એના ઉપર નહીં તો જો હું શું કરું છું u ડેશ is equal to q સ્ક્વેર ભાગ્યા 2c આ q કયો નવો વીજભાર કે જ્યારે ઊર્જા અડધી થશે એ વખતે વીજભાર કેટલો હશે a એટલે જો અહીં ગાડી આ ઊર્જા કેટલી થઈ ગઈ હશે આના કરતા અડધી u ડેશ કેટલો હશે આના કરતા અડધો હશે તો જો અહીં ગાડી qm નો સ્ક્વેર ભાગ્યા 2c અને આ બગડો તો ખરો જ આમાં કિંમત મૂકી દે is equal to જો q સ્ક્વેર ભાગ્યા 2c કેન્સલ તો q સ્ક્વેર is equal to qm square भाग्य 2 therefore q is equal to qm by root 2 મિત્રો આ બરોબર સમજી જો કેપેસિટર પાસે ઊર્જા અડધી થઈ જાય ને ત્યારે કેપેસિટરની પ્લેટ ઉપર વીજભાર કેટલો હશે q બરાબર qm by root 2 આ હેતુલક્ષી એમસીક્યુ પ્રશ્ન છે બરાબર છે હવે આપણી પાસે q કેટલો હતો તો કે q is equal to qm cos omega into t આ કેપેસિટર આ સમીકરણનું પાલન કરે q ની કિંમત મૂકી તો qm by into qm into cos omega t qm cancel therefore cos omega t is equal to pi by 4 sorry 1 by root 2 therefore omega t is equal to pi by 4 બરાબર છે હવે મિત્રો મારે આમાંથી t લાવો જો t લાવો એટલે મારે આમાંથી t લાવવાનું છે એટલે 2 pi upon capital T into t is equal to 2n plus 1 pi by 4
જો n બરાબર 0 1 2n સો જોજો મિત્રો હવે આની કિંમત મેં આપી દીધી ને એટલે 0 મૂકી જોજો 0 મૂકી એટલે π/4 આવશે 1 મૂકી એટલે 3π/4 આવશે બરોબર અને એના માટે આની કિંમત કેટલી આવશે 1/√2 જેટલી એટલે π ઉડી ગઈ π કેન્સલ બરાબર તો t ઇઝ ઇક્વલ ટુ જોજો t ઇઝ ઇક્વલ ટુ 2n + 1 અને આ t ઉપર જતો રહેશે અને આ બગડો છેદમાં આવશે t/t n બરાબર 0 1 2n સો therefore t is equal to ચલો 0 મૂકું તો t/8 ચલો 1 મૂકું તો 3t/8 ચલો 2 મૂકું તો 2 4 ને 5 5t/8 આટલા સમયે મિત્રો શું થશે ઊર્જા ઇન્ડક્ટર અને કેપેસિટર વચ્ચે ઊર્જા અડધી અડધી વહેંચાશે મિત્રો આ પણ મુદ્દો એક સારો છે અને હજી એક પ્રશ્ન પૂછ્યો છે જો આ પરિપથમાં એક અવરોધ દાખલ કરવામાં આવે તો છેવટે કેટલી ઊર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામશે તો મિત્રો ટોટલ ઊર્જા હતી કેટલી તેના પાસે આટલી કેપેસિટર પાસે આટલી ટોટલ ઊર્જા હતી આનું તો સંરક્ષણ થવાનું હવે હું એલસી પરિપથની અંદર એક અવરોધ R જોડી દઉં તો આટલી ઊર્જા એમાં વ્યય પામશે જેટલી હોય એટલી ઊર્જા વ્યય પામે બરાબર છે ચલો તો ખૂબ અગત્યના પ્રશ્નો જે હતો તમારા વધારાના સ્વાધ્યાયમાં આપેલો હતો પ્રશ્નને અને હવે હું આપણા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો લઈ રહ્યો છું એનું નામ છે ટ્રાન્સફર મિત્રો બરોબર સમજી લો પહેલી વસ્તુ તો ટ્રાન્સફોર્મર એ કયા સિદ્ધાંત ઉપર કામ કરતું સાધન છે અને એની જરૂરિયાત કેમ ઊભી થઈ ટ્રાન્સફોર્મરની જરૂરિયાત કેમ ઊભી થઈ એ પહેલા સમજો હવે મિત્રો આપણા ઘરની અંદર જે વિદ્યુત આવી રહી છે એ કોઈ વિદ્યુત મથકમાંથી હવે આપણા ઉત્તર ગુજરાત ઝોનની અંદર આવું કોઈ વિદ્યુત મથક નથી છેક આપણે સીધું ગાંધીનગર વિદ્યુત મથક આવેલું છે તો પાટણની અંદર વિદ્યુત લાવવા માટે આપણે છેક ગાંધીનગરથી વિદ્યુત લાવતા આવીશું તો મિત્રો આપણે એટલા બધા લોબા દોરડા વધવા પડતા હશે એટલે એ વિદ્યુતને પાટણમાં લાવવા માટે આપણે ખૂબ લોબા દોરડા વધવા પડે હવે વાહક તારને કંઈક અવરોધ છે એટલે રસ્તાની અંદર આ બધી વિદ્યુત ઊર્જા વ્યય ના થઈ જાય એનું પણ આપણે ધ્યાન રાખવું પડે તો મિત્રો આપણે ભૂતકાળમાં એક વખત વાત કરી કે માની લઈએ આ તો એક ઉદાહરણ આપું કે માની લઈએ કે આપણે પાવર P = V × I પાવર P આપણે જે વિદ્યુત જે તે જગ્યાએથી લાવીએ છીએ અને એ લોકો જ્યારે વિદ્યુતને જે તે જગ્યાએ મોકલતા હશે ત્યારે એનો ચોક્કસ વોલ્ટેજ હશે અને ચોક્કસ એનો પ્રવાહ હશે બરાબર છે તો હું મિત્રો બે ત્રણ પોઈન્ટો લખું છું અહીંયા માનો કે વોલ્ટેજ એને 100 વોલ્ટ રાખ્યો અને પ્રવાહ એને માની લો કે 2 બરાબર માની લો કે 5 એમ્પિયર રાખ્યો આ 500 વોટ ઊર્જા થશે આપણે કેટલી ઊર્જા મોકલી 500 તો મિત્રો આ વાહક તારની અંદરથી જ્યારે આ વિદ્યુત પસાર થશે ત્યારે I2 × R = વ્યય પામતો પાવર આ વ્યય પામતો બરાબર તો હવે I2 ની કિંમત આ 5 છે
I ની કિંમત 5 છે એટલે આગળ 25 R જેટલી ઊર્જા તો વ્યય થાય. એટલે હું શું વિચારું કે એક કામ કરું, મારે 500 વોટ જેટલી વિદ્યુત ઊર્જા મોકલવાની છે, તો માની લઈએ કે હું આને 250 વોલ્ટ કરી નાખું અને અહીં આગળ આ પ્રવાહ લઈ. તો મિત્રો આપણી ઊર્જા તો કેટલી રહી? 500 વોટ રહે. મેં વોલ્ટેજ ને ઊંચો પ્રવાહ નીચો કર્યો. તો મિત્રો હવે વ્યય કેટલો થશે? જો 2 નો વર્ગ એટલે 4R થશે. અહીં ગણી 5R 25R. વ્યય પામતો પાવર 25R. હવે કેટલો વ્યય થશે? તો કે 4R થશે. બરાબર છે. હું કદાચ આના કરતા સારું વિચારું કે ચલો આ વોલ્ટેજ કરી નાખું 500 અને પ્રવાહ કરી નાખું 1. હિસાબ તો 500 વોટનો છે, પાવર તો સરખો જ છે, પણ અહીંયા જો આ 1 નો વર્ગ એટલે 1 એટલે અહીં ગાડી માત્ર વિદ્યુત ઊર્જાનો જે વ્યય થાય એ વ્યય થતો પાવર માત્ર આ જ છે. હજુ હું વિચારું કે માની લો કે આને 1000 વોલ્ટેજ ઊંચો અને પ્રવાહ નીચો કરી નાખો 1/2 તો R તો 500 વોટ જ રહેશે. પણ મિત્રો અહીં ગાડી જો વ્યય પામતો પાવર જે છે એ R/4 થી. આનો અર્થ શું થાય મિત્રો? આપણે ભૂતકાળમાં વાત કરી છે કે લોભા અંતરે વિદ્યુતનું ટ્રાન્સમિશન કરવા માટે વોલ્ટેજનું મૂલ્ય ખૂબ ઊંચું રાખવું. જો વોલ્ટેજનું મૂલ્ય ખૂબ ઊંચું રાખવામાં આવે તો આપણે વ્યય થતો પાવર જે છે એ પાવરને ઘટાડી શકીએ અને જે તે જગ્યાએ એને મોકલી શકીએ. પણ મિત્રો પ્રશ્ન એ છે કે આ વોલ્ટેજ જે વધારીએ છે અને પ્રવાહ ઘટાડીએ છીએ તો એના માટે કોઈ એવું આપણા પાસે સાધન તો હોવું જોઈએ કે જેનાથી આપણે વોલ્ટેજને ઘટાડી શકીએ, જરૂરિયાત મુજબ વોલ્ટેજને વધારી શકીએ. કારણ કે આપણે 1000 વોલ્ટેજ માની લો કે વિદ્યુતને મોકલી હોય, હવે આપણા ઘરમાં આટલો 1000 વોલ્ટનો વિદ્યુત આવે તો આપણા તો બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઉડી જાય. ખ્યાલ આવે છે તમને? એટલે વિદ્યુત પથકથી જ્યારે વિદ્યુતને ઊંચા વોલ્ટેજ મોકલવામાં આવે એ ઊંચો વોલ્ટેજ આપણા ઘર માટે એ તો ખૂબ વધુ કહેવાય. આપણે તો 230 વોલ્ટની જરૂર છે. તો હવે એ જે વોલ્ટેજ વાળી વિદ્યુત 1000 વોલ્ટેજ વાળી વિદ્યુત આપણા પાટણમાં આવી હોય તો આપણે એને શું કરવું પડે? હવે એના વોલ્ટેજને ડાઉન કરવો, એનો વોલ્ટેજ નીચો કરવો પડે, નહીં તો પછી આપણા બધા ઇન્સ્ટ્રુમેન્ટો ઉડી જવાના. તો મિત્રો ધ્યાનથી બરોબર સમજી લો કે ટ્રાન્સફોર્મર એક એવી વિદ્યુત રચના છે કે જે જરૂરિયાત મુજબ વોલ્ટેજને વધારી શકે છે, વોલ્ટેજને ઘટાડી શકે છે, પ્રવાહને વધારી શકે છે અને પ્રવાહને ઘટાડી શકે. પણ કયો પ્રવાહ? એસી પ્રવાહ. મિત્રો આ બરોબર વાત તમે ધ્યાનથી સમજી લો કે ટ્રાન્સફોર્મર એક એવી વિદ્યુત રચના છે કે જે રચનાની મદદથી આપણે વોલ્ટેજ જરૂરિયાત પ્રમાણે વધારી શકીએ છીએ, જરૂરિયાત પ્રમાણે ઘટાડી પણ શકીએ. તો એવું સાધન જે છે એનું નામ છે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત પર કામ કરતું સાધન છે. તો મિત્રો આપણે ટ્રાન્સફોર્મરની રચનાને જોવાની છે, એનો સિદ્ધાંત વ્યવસ્થિત સમજવાનો છે. તો બરોબર સમજી લો, બિલકુલ સરળ છે મિત્રો. ધ્યાન તો આપણો મુદ્દો છે બિલકુલ નાનકડો, ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણા સિદ્ધાંત પર કામ કરતું સાધન છે. અન્યોન્ય પ્રેરણની ઘટના
આપણે મિત્રો ભૂતકાળની અંદર સારી રીતે જાણીએ. મિત્રો એની રચનાનું શું હોય છે? તો એની રચનાની અંદર મિત્રો નરમ લોખંડ નો આધાર લેવામાં આવે છે અને એના ઉપર બે અલગ કરેલા ગુચડાઓ એના ઉપર લપેટવામાં આવે છે. મિત્રો એનું સાદું ચિત્ર આવું દોરવામાં આવે છે. માની લઈએ કે આવી આપણી નરમ લોખંડની પ્લેટ છે અને એના ઉપર એક બાજુ અહીંયા એક ગુચડું લપેટેલું હોય છે અને એ જ પ્રમાણે અહીં ગાડી એક બીજું ગુચડું લપેટેલું. મિત્રો આ બાજુ જે ગુચડું જોડેલું છે એની સાથે એસી ઉદ્ગમ જોડવામાં આવે છે. આ રહ્યો એસી ઉદ્ગમ છે. જેના સાથે તમે એસી ઉદ્ગમ જોડો એને પ્રાથમિક ગુચડું કહેવાય. આનું નામ છે પ્રાથમિક ગુચડું અને એની સામે જે ગુચડું રાખેલું હોય જોથી તમે આઉટપુટ મેળવવાના હો આને ગૌણ ગુચડું કહેવાય. આ છે ગૌણ ગુચડું. આને પ્રાઇમરી ગુચડું, આને સેકન્ડરી ગુચડું મીન્સ એસ. તો મિત્રો અલગ કરેલા વાહકતાના ગુચડાઓ ઇનપુટ અને આઉટપુટમાં જોડેલા હોય છે. કેટલીક વખત નરમ લોખંડનો જે આધાર છે એના ઉપર બધા આ ગુચડાઓ ભેગા લપેટેલા પણ અલગ કરેલા હોય છે એટલે એકબીજાના સંસર્ગમાં આવતા નથી. તો આ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મરને પરિપથની અંદર આ મિત્રો એનો પરિપથ સંકેત છે. જ્યારે પરિપથની અંદર ટ્રાન્સફોર્મર બતાવવામાં આવશે ત્યારે એનો પરિપથ સંકેત છે. ચલો મિત્રો, તો બિલકુલ સરળ રચના છે એની. હા મિત્રો, ધ્યાનથી બરોબર સાંભળજો. જ્યારે તમે આની અંદરથી એસી પ્રવાહ પસાર કરશો, એસી કેવો છે? સમય સાથે બદલાતો જતો પ્રવાહ, બરાબર છે? એટલે આની સાથે ચુંબકીય ફ્લક્સ જે છે એ ચુંબકીય ફ્લક્સ સંકળાયેલો હશે અને એ પણ સમય સાથે બદલાતો હશે. હા મિત્રો, આની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થશે એ તમામ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક રાખેલા ગુચડા સાથે પણ સંકળાશે. એટલે મિત્રો જો આની સાથે સંકળાયેલી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એટલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે પણ સંકળાયેલી હશે. એ પણ સમય સાથે બદલાતી હશે. એટલે મિત્રો અન્યોન્ય પ્રેરણની ઘટના બનશે. આની અંદર પણ વિચાલક બળ પ્રેરિત થશે, આની અંદર પણ વિચાલક બળ પ્રેરિત થશે. તો મિત્રો આપણે ફેરેડેનો નિયમ જાણીએ છીએ. તો મિત્રો જો આ સેકન્ડરી વાત કરું, આ સેકન્ડરી છે. માની લો કે આની અંદર આટાની સંખ્યા ns છે અને આની અંદર આટાની સંખ્યા માની લો કે np. તો આની અંદર EMF કેટલું પ્રેરિત થાય? તો એને ES કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો. ES is equal to minus NS into d∅dt. બરાબર છે? આપણે ફેરેડેનો નિયમ જાણીએ છીએ. એ જ પ્રમાણે પ્રાઇમરી ગુચડામાં કેટલું વિચાલક બળ પ્રેરિત થાય? આત્મપ્રેરણની એ ઘટના તો બનવાની જ છે અહીંયા. તો minus NP into d∅ dt. ફ્લક્સનો ફેરફાર તો બંને ગુચડામાં એક સરખો રહેવાનો. તો મિત્રો આપણા પાસે એક જ સૂત્ર આવી જાય. તો મિત્રો જો therefore ES ભાગ્યા EP is equal to સેકન્ડરી ગુચડામાં પ્રેરિત થતું EMF ભાગ્યા પ્રાઇમરી ગુચડામાં પ્રેરિત થતું EMF. બરાબર છે? તો મિત્રો માઈનસ માઈનસ તો કેન્સલ થઈ જશે, d∅dt કેન્સલ થઈ જશે. તો therefore NS ભાગ્યા NP. તો મિત્રો ટ્રાન્સફોર્મરનો એક જ સૂત્ર છે કે ES ભાગ્યા EP is equal to NS ભાગ્યા NP. બરાબર છે? આને તમે 2 કહેતા હો, આ ગુચડાને 2 કહી દો, આને તમે 1 કહી દો, તો મિત્રો બિલકુલ સરળ સૂત્ર થઈ જાય છે. E2 ભાગ્યા E1 is equal to અહીં ગણીશું N2 ભાગ્યા N1. હવે મિત્રો
મિત્રો જે આદર્શ ટ્રાન્સફોર્મરો હોય, આદર્શ ટ્રાન્સફોર્મર, એ આદર્શ ટ્રાન્સફોર્મરોની અંદર ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા થાય. ઇનપુટ પાવર is equal to output power. આદર્શ ટ્રાન્સફોર્મર. હવે પાવરનું સૂત્ર શું? V into I. V into I. તો ઇનપુટ પાવર તો EP E1 into I1 is equal to E2 into I. આવું આવશે. તો મિત્રો જો E2 ભાગ્યા E1 is equal to જોજો જરા I1 ભાગ્યા I2. તો મિત્રો આ સૂત્ર જે છે એ સૂત્રને હું આગળ વધારું તો E2 ભાગ્યા E1 is equal to N2 ભાગ્યા N1 is equal to I1 ભાગ્યા I2. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો E2 ભાગ્યા E1 is equal to I1 ભાગ્યા I2. એટલે વોલ્ટેજ વધારો તમે તો પ્રવાહ ઘટી જાય. વોલ્ટેજ વધારશો તો પ્રવાહ જો વ્યસ્ત સંબંધ છે, જો ક્વાંટાઓમાં સપ્રમાણતાનો સંબંધ છે, ખ્યાલ આવે છે? એટલે વોલ્ટેજ વધારશો તો પ્રવાહની કિંમત ઘટી જશે. બરાબર? હવે જો E2 ભાગ્યા E1 N2 ભાગ્યા N1 I1 ભાગ્યા I2 આ કોઈ પણ ગુણોત્તર is equal to R, જેને કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. આને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય. હવે મિત્રો જો N2 ભાગ્યા N1 is equal to R is greater than 1. જોજો હો મિત્રો, N2 ભાગ્યા N1 is equal to R આની કિંમત 1 કરતા મોટી. એટલે શું થાય? આમો આટાની સંખ્યા આના આટાની સંખ્યા કરતા વધારે. ઘઉં ઉચરાનો આટાની સંખ્યા જો વધારે હોય તો એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય. આ સ્ટેપ અપ પ્રકારનું ટ્રાન્સફોર્મર જેની મદદથી આપણે વોલ્ટેજ ઊંચો કરી શકીએ અને પ્રવાહ નીચો થઈ જાય. અને જો N2 ભાગ્યા N1 is equal to R is less than 1 હોય તો એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય. બસ આટલી જ વસ્તુ યાદ રાખવાની છે મિત્રો. હવે મિત્રો જો તમે આપણે વિદ્યુત મથકને જે તે સ્ટેશનમાંથી લાવ્યા તો એ વખતે એ લોકો સ્ટેપ અપ પ્રકારના ટ્રાન્સફોર્મરો વાપરતા હશે. બરાબર? હવે એ વિદ્યુત પાટણ હોય. હવે પાટણની તો એટલા ઊંચા વોલ્ટેજની જરૂર નથી. તો પછી આપણા જે સબ સ્ટેશનો છે બધા વિદ્યુતના, એ સ્ટેશનો ક્યાં ટ્રાન્સફોર્મર વાપરતા હશે? સ્ટેપ ડાઉન પ્રકારના. મિત્રો જો આપણા ઘરની અંદર જે એલિમીટર વાપરીએ છીએ એ એલિમીટર જે છે એ એલિમીટરની અંદર પહેલો ભાગ ટ્રાન્સફોર્મર. હવે આને 230 વોલ્ટે જે ચાલતું આપણા પંખા છે, ટ્યુબલાઇટ છે, ફ્રીજ છે, ટીવી છે. હવે આપણે મોબાઈલની બેટરી ચાર્જ કરવા માટે આટલા બધા ઊંચા વોલ્ટેજની જરૂર હોતી નથી. એટલે એની અંદર જે ટ્રાન્સફોર્મર જોડેલું હોય એ ટ્રાન્સફોર્મર શું કરે? આ 230 વોલ્ટ જે એસી આવે છે એ 230 વોલ્ટ એસી નું માત્ર 6 વોલ્ટ એસી માં રૂપાંતર કરે. હવે મિત્રો જો બેટરી ચાર્જ કરવા માટે એસી કોમન આવે, એની તો પોલારિટી વારંવાર બદલાય છે. એટલે આપણો જે એલિમીટર છે, ચાર્જર છે, એની અંદર એ ટ્રાન્સફોર્મર નો જે આઉટપુટ હોય, આ આઉટપુટ હોય એની સાથે પીએન જંકશન ડાયોડ જે રેક્ટિફાયર જે ડીસી માં રૂપાંતર કરે એવો જોડેલો. બરાબર? સાથે સાથે ફિલ્ટર પરિપથો પણ જોડેલા હોય અને એ બધું જોડી અને આપણે મિત્રો આનો ઉપયોગ કરીએ છીએ. એટલે મિત્રો ખાસ ખૂબ અગત્યનો નાનકડો મુદ્દો છે પણ ખૂબ સમજવા જેવો છે. ટ્રાન્સફોર્મર માત્ર એસી માં જ કામ કરે છે, એસી સર્કિટોમાં જ. કારણ કે એ અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત અનુસાર કામ કરે. ફ્લક્સ નહીં બદલાય તો ઈએમએફ પ્રેરિત થવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. મિત્રો ધ્યાન દો, પણ વ્યવહારની અંદર જે આપણે ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર કરીએ છીએ ને
એ વ્યવહારમાં શક્ય હોતું નથી મિત્રો. કારણ કે આને જે માધ્યમ ઉપર વીંટાળેલા હોય એ માધ્યમને પાછા ચુંબકીય ગુણધર્મો હોય, એની અંદર એડી કરંટ ઉત્પન્ન થતા હોય, અવરોધ કંઈક એનો નડતો હોય, તો મિત્રો આપણને ઇનપુટ પાવર અને આઉટપુટ પાવરની કિંમતો હંમેશા આઉટપુટ પાવરની કિંમત ઇનપુટ પાવરના મૂલ્ય કરતાં સહેજ ઓછી પડતી હોય છે. તો મિત્રો એના ઘણા બધા રીઝનો છે, બરાબર છે. તો મિત્રો ધ્યાનથી મુદ્દાને ઉતારજો. હું તમને એની પીડીએફ ફાઇલ મોકલીશ હમણાં. તો મિત્રો અહીંયા તમારું હું આ ચેપ્ટરને પૂરું કરી નાખું છું. થિયરીની દ્રષ્ટિએ, દાખલાની દ્રષ્ટિએ બધું પૂરું થઈ ગયું છે. હવે હું જે કંઈ સારા એમસીક્યુ પ્રશ્નો છે અને ભૂતકાળની અંદર ગયા ચેપ્ટરમાં આપણે લીધા હતા એના આગળના ચેપ્ટરમાં લીધેલા છે એવા બધા સારા પ્રશ્નો હું પહેલાં થોડા સોલ્વ કરીશ અને એવા પ્રશ્નો હું તમને પણ પીડીએફ ફાઇલ બનાવી અને એની મોકલીશ. તમે પણ તમારા ઘેર બેઠા સારી રીતે પ્રશ્નો સોલ્વ કરજો. મિત્રો કોરોનાની મહામારી વકરતી જાય છે. અત્યારે વાતાવરણ ખૂબ ખરાબ ચાલી રહ્યું છે. એટલે મિત્રો ઘરમાં જ રહો, સુરક્ષિત રહો, નિરોગી રહો. દિવાળી છે, બરાબર વાત છે, પણ મિત્રો ખાસ આપણી તબિયતનું ખ્યાલ રાખજો. ચાલો મિત્રો, ઓકે.